બુધવારી અમાસ શનિ જયંતિ તથા કૃતિકા નક્ષત્રના ત્રિભેટ સંયોગથી આજે શહેરમાં ભક્તિનો અનેરો મહિમા છવાઈ ગયો હતો। આજે બુધવારી અમાસ સાથે ન્યાયના દેવતા ભગવાન શનિદેવની જયંતિની પણ ઉજવણી કરવામાં આવી હતી। શહેરના વિવિધ શનિ મંદિરોમાં શનિ જયંતિની ધૂમ હતી। વાડી વિસ્તારમાં આવેલ અતિ પૌરાણિક અને લાખો લોકોની આસ્થાના પ્રતિકરૂપ શનિ મંદિરે વહેલી સવારથી જ ભક્તોનો મહેરામણ છલકાઈ ગયો હતો। શનિ જયંતિ નિમિત્તે શનિદેવના દર્શન કરવાથી શુભ ફળ મળે છે। સવારથી જ ભક્તો શનિદેવના દર્શન માટે ઉમટી પડ્યા હતા। શનિદેવ મંદિરે શનિ જયંતિના ઉપલક્ષમાં મંત્રો જાપ સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે ભગવાન મોરની સવારી પર બ્રહ્માંડમાં વિચરતા હોય એ રીતની એક થીમ ઊભી કરવામાં આવી છે। આનો ભક્તોએ અવશ્ય લાભ લેવો। નેચરલ મોરના ફૂલના ઈંડોળા બનાવવામાં આવ્યા છે। આજ રોજ કૃતિકા નક્ષત્ર જે શનિદેવને બહુ પ્રિય છે તેમજ બપોરના 5-30 કલાક સુધી કાર્ય સિદ્ધિ યોગ હોવાથી જે કોઈ ભાવિક ભક્ત દાન પૂન જપ કરશે તેને અનેક ગણું ફળ મળશે। જય શનિદેવ। તો બીજી તરફ પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલ શનિદેવ મંદિરે પણ શનિ જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। પોલો ગ્રાઉન્ડ સ્થિત શનિદેવ મંદિરે શનિ જયંતિ નિમિત્તે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ ભક્તો ભગવાન શનિ મહારાજના દર્શનને ઉમટી પડ્યા હતા। શનિ જયંતિ છે। બુધવારનો અમાસ શ્રેષ્ઠ દિવસ છે। બુધવાર વિષ્ણુ ભગવાનનો દિવસ છે। શનિ ભગવાનના આરાધ્ય દેવ પણ વિષ્ણુ ભગવાન છે। બે સમન્વય થયો છે। બુધવાર છે, અમાસ છે અને શનિ જયંતિ પણ છે, શ્રેષ્ઠ છે। ભગવાનના દર્શન કરવાથી તમારી રાશિમાં નડતા જે શનિદેવ છે એ રાહત આપશે અને બધાને સર્વ સુખ શાંતિ રાખશે। તો બીજી તરફ હાલોલ નજીક જંગલ વિસ્તારમાં વાઘબોડ નજીક હનુમાનજી મંદિરમાં શનિદેવના સ્ત્રીરૂપના દર્શન માટે પણ ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો। હાલોલથી 25 કિલોમીટર દૂર જંગલમાં વિસ્તારમાં આવેલ વાઘબોડ ગામમાં વનખંડી હનુમાન મંદિર આવેલું છે, જ્યાં હનુમાનજીની પ્રતિમા નીચે શનિદેવનું સ્ત્રી સ્વરૂપ જોવા મળી રહ્યું છે। પૌરાણિક માન્યતા મુજબ હનુમાનજી સૂર્યને ગળી ગયા હતા। તે બાબતમાં લાલ પીળા થયેલા સૂર્યપુત્ર શનિદેવે હનુમાન દાદાને લલકાર્યા હતા અને યુદ્ધ કર્યું હતું, પરંતુ યુદ્ધમાં હનુમાન દાદાના હાથે મૂર્તિથી બચવા શનિદેવે સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું હતું। આ સ્વરૂપને ઉલ્કાના નામથી પણ ઓળખવામાં આવે છે। આવી અનોખી પ્રતિમા દેશભરમાં માત્ર વાઘબોડ ગામે છે। ગ્રામજનોએ મૂર્તિનો જીર્ણોદ્ધાર કરી પ્રતિમાની સ્થાપના કરી છે। અને સૂર્યદેવની મુક્તિ પછી સૂર્યદેવના પુત્રએ એમના પિતાજીનો બદલો લેવા માટે હનુમાનજી જોડે યુદ્ધ કર્યું અને એ યુદ્ધમાં હારી જવાના કારણે એમને સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું અને સ્ત્રી સ્વરૂપ એટલા માટે પગતરે આપવામાં આવ્યા કે હનુમાનજી બ્રહ્મચારી હતા, એમને સ્પર્શ નહીં કરતા એમને પગતરે દબાઈ રાખેલા છે। એમાંની આ એક મૂર્તિ અહીંયા આવેલી છે જે ધન હનુમાનમાં છે, એના નાના સ્વરૂપમાં આવેલી છે।